આ દ્રશ્યો જોઈને તમને લાગશે કે આ રાજસ્થાનનું કોઈ રણ છે, પણ ના, આ છે ડિજિટલ ઇન્ડિયાના ગુજરાતના સાબરકાંઠાના અંતરિયાળ ગામડા, જ્યાં કાળજાળ ગરમીમાં પાણી માટે ત્રાહિમામ પુકારાયો છે. સરકારની કરોડો રૂપિયાની નલ સે જલ યોજના અહીં સાવ ફ્લોપ છે. સરકારી ચોપડે કાગળ પર કરોડોનો ધુમાડો થઈ ગયો, પણ જમીન પર જુઓ તો ક્યાંક પાઇપલાઇન નથી, તો ક્યાંક નળ જ ગાયબ છે. વિકાસના નામે બચ્યા છે તો માત્ર આરસીસીના ગોળ ક્યુબ. સ્થાનિક પંચાયત હાથ અદ્ધર કરીને બેસી ગઈ છે. લોકો ખિસ્સા ખાલી કરીને મોંઘા ડાટ ભાવના ખાનગી ટેન્કરો મંગાવવા મજબૂર બન્યા છે. માણસ તો જેમ તેમ તરસ छिपाવે, પણ અબોલા પશુઓ ક્યાં જાય? નેતાઓ ચૂંટણીમાં વાયદા કરવા આવે છે, પણ અત્યારે જનતાની પીડા જોવા કોઈ તૈયાર નથી. જ્યારે આ ગંભીર સવાલ અંગે વાસ્મોના યુનિટ મેનેજર તૃષા પટેલને પૂછવામાં આવ્યું, ત્યારે જવાબ આપવાના બદલે તેઓ માત્ર બગલું બતાવી રહ્યા છે, જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ કરી રહ્યા છે. હવે જનતાનો સરપ્રાઇઝ વિરોધ શરૂ થયો છે. કંટાળેલા ગ્રામજનોએ ચીમકી આપી છે કે જો વહેલી તકે પાણી નહીં મળે તો ખેડબ્રહ્માથી અંબાજી જતી મુખ્ય હાઈવેની મોટી પાઇપલાઇન તોડી પાડવામાં આવશે. હવે જોવાનું એ રહેશે કે બહેરું તંત્ર ક્યારે જાગશે, કે પછી લોકોને આમ જ હાલાકી ભોગવવી પડશે.